ભાવનગર જિલ્લામાં બનેલી ચકચારી ડુપ્લિકેટ દારૂકાંડની ઘટનામાં મૃત્યુઆંકમાં વધુ વધારો થયો છે। આજે સારવાર દરમિયાન વધુ 2 લોકોના મોત થતા સમગ્ર મામલે મૃતકોની સંખ્યા વધીને 11 પર પહોંચી હતી। મળતી માહિતી મુજબ હાર્દિક હરેશભાઈ કીજલી સહિત વધુ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે આ ઘટનામાં ભાવનગરથી સુરત સારવાર માટે ખસેડાયેલા સંજય ડોડિયાની પણ સુરત ખાતે સારવાર દરમિયાન તબિયત લથડતા ઓર્ગન ફેલ્યોર થયું હતું। ત્યારબાદ તબીબોએ તેમને બ્રેન્ડેડ જાહેર કર્યા હોવાનું સામે આવ્યું છે। આ સાથે ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂકાંડમાં અત્યાર સુધીમાં કુલ 11 લોકોના મોત થયા છે। ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે। તો બીજી તરફ ડુપ્લિકેટ દારૂકાંડની અસરગ્રસ્ત 17 વ્યક્તિઓ હજુ ભાવનગરની સરકારી અને વિવિધ ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે, જેમાં ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 2 દર્દીઓની હાલત ગંભીર છે, જ્યારે એક દર્દીની ખાનગી હોસ્પિટલમાં હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। ઘટનામાં સતત મૃત્યુઆંક વધતા તંત્ર અને આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે। હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સ્થિતિ પર તબીબો સતત નજર રાખી રહ્યા છે। તો બીજી તરફ સમગ્ર ડુપ્લિકેટ દારૂકાંડ મામલે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી રહી છે।